વિધાન પરિષદના સભ્યો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લઈ શકે કે નહીં? ના લઈ શકે. વિધાન પરિષદના સભ્યો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લઈ શકે કે નહીં? ના લઈ શકે. કયા અનુચ્છેદ મુજબ વિધાનમંડળમાં સામાન્ય વિધેયક દાખલ કરવા અને પસાર કરવા અંગેની જોગવાઈ છે? અનુચ્છેદ 196. જે રાજ્યમાં બંને ગૃહો હોય ત્યાં નાના ખરડા સિવાય તમામ ખરડા કોઈ પણ ગૃહમાં રજૂ થઈ શકે છે. કયા અનુચ્છેદ મુજબ વિધાનમંડળમાં સામાન્ય વિધેયક દાખલ કરવા અને પસાર કરવા અંગેની જોગવાઈ છે? અનુચ્છેદ 196. જે રાજ્યમાં બંને ગૃહો હોય ત્યાં નાના ખરડા સિવાય તમામ ખરડા કોઈ પણ ગૃહમાં રજૂ થઈ શકે છે. રાજ્ય વિધાનમંડળનું નીચલું ગૃહ અને પ્રાથમિક ગૃહ કયું છે? વિધાનસભા. રાજ્ય વિધાનમંડળનું નીચલું ગૃહ અને પ્રાથમિક ગૃહ કયું છે? વિધાનસભા. કયા અનુચ્છેદ મુજબ પ્રત્યેક રાજ્ય માટે એક વિધાનમંડળની વ્યવસ્થા છે? અનુચ્છેદ 168. જેમાં એક અથવા બે ગૃહોનો સમાવેશ થાય. કયા અનુચ્છેદ મુજબ પ્રત્યેક રાજ્ય માટે એક વિધાનમંડળની વ્યવસ્થા છે? અનુચ્છેદ 168. જેમાં એક અથવા બે ગૃહોનો સમાવેશ થાય. વિધાનસભામાં રજૂ ન થયો હોય તેવો રાજ્ય વિધાન પરિષદમાં વિચારણા હેઠળનો ખરડો વિધાનસભાના વિસર્જનથી રદ થશે કે નહીં? રદ થતો નથી. તારક ચિહ્ન પરંતુ રાજ્ય વિધાનસભામાં વિચારણા હેઠળ હોય અને વિધાન પરિષદમાં પસાર કરાયેલા હોય તો એ ખરડો વિધાનસભાનું વિસર્જન થતાં રદ થશે. વિધાનસભામાં રજૂ ન થયો હોય તેવો રાજ્ય વિધાન પરિષદમાં વિચારણા હેઠળનો ખરડો વિધાનસભાના વિસર્જનથી રદ થશે કે નહીં? રદ થતો નથી. તારક ચિહ્ન પરંતુ રાજ્ય વિધાનસભામાં વિચારણા હેઠળ હોય અને વિધાન પરિષદમાં પસાર કરાયેલા હોય તો એ ખરડો વિધાનસભાનું વિસર્જન થતાં રદ થશે. રાજ્ય વિધાનમંડળમાં કોઈપણ ખરડાના મતભેદ બાબતે બંને ગૃહોની સંયુક્ત બેઠકની જોગવાઈ છે કે નહીં? નથી. રાજ્ય વિધાનમંડળમાં કોઈપણ ખરડાના મતભેદ બાબતે બંને ગૃહોની સંયુક્ત બેઠકની જોગવાઈ છે કે નહીં? નથી. વિધાનસભાના સભ્યોની ચૂંટણી કઈ પદ્ધતિથી થાય છે? પ્રત્યક્ષ રૂપથી, સાર્વજનિક વયસ્ક મતાધિકારના આધારે, સાદી બહુમતીથી. વિધાનસભાના સભ્યોની ચૂંટણી કઈ પદ્ધતિથી થાય છે? પ્રત્યક્ષ રૂપથી, સાર્વજનિક વયસ્ક મતાધિકારના આધારે, સાદી બહુમતીથી. વિધાનસભાના સભ્યોની ચૂંટણી કઈ પદ્ધતિથી થાય છે? પ્રત્યક્ષ રૂપથી, સાર્વજનિક વયસ્ક મતાધિકારના આધારે, સાદી બહુમતીથી. ગુજરાતના પ્રથમ કાર્યકારી વિધાનસભા અધ્યક્ષ કોણ હતા? મનુભાઈ પાલખીવાલા. ગુજરાતના પ્રથમ કાર્યકારી વિધાનસભા અધ્યક્ષ કોણ હતા? મનુભાઈ પાલખીવાલા. વિધાનસભા અને વિધાન પરિષદના સભ્યોની ચૂંટણી કોની દેખરેખ હેઠળ થાય છે? ભારતનું ચૂંટણી પંચ. વિધાનસભા અને વિધાન પરિષદના સભ્યોની ચૂંટણી કોની દેખરેખ હેઠળ થાય છે? ભારતનું ચૂંટણી પંચ. જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951 મુજબ રાજ્ય પ્રધાનમંડળના સભ્ય બનવા માટેની લાયકાતો જણાવો. મતદાર યાદીમાં નામ હોવું જોઈએ અને રાજ્યપાલ દ્વારા નિમણૂક પામતા પહેલા રાજ્યનો નિવાસી હોવો જોઈએ. અનામત બેઠક પરથી લડવા માંગતો હોય તો રાજ્યની અનુસૂચિત જાતિ અને જનજાતિના સભ્ય હોવું જોઈએ. જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951 મુજબ રાજ્ય પ્રધાનમંડળના સભ્ય બનવા માટેની લાયકાતો જણાવો. મતદાર યાદીમાં નામ હોવું જોઈએ અને રાજ્યપાલ દ્વારા નિમણૂક પામતા પહેલા રાજ્યનો નિવાસી હોવો જોઈએ. અનામત બેઠક પરથી લડવા માંગતો હોય તો રાજ્યની અનુસૂચિત જાતિ અને જનજાતિના સભ્ય હોવું જોઈએ. ગુજરાતના હાલના વિધાનસભાના અધ્યક્ષ કોણ છે? વિધાનસભાનો પ્રત્યેક સભ્ય ઓછામાં ઓછી કેટલી જનસંખ્યાનો પ્રતિનિધિત્વ કરે છે? 75,000. વિધાનસભાનો પ્રત્યેક સભ્ય ઓછામાં ઓછી કેટલી જનસંખ્યાનો પ્રતિનિધિત્વ કરે છે? 75,000. કયા અનુચ્છેદ મુજબ રાજ્ય વિધાનમંડળમાં નાણાકીય ખરડાની ખાસ જોગવાઈ કરેલી છે? અનુચ્છેદ 207. વિત્ત વિધેયક પણ કહી શકાય. કયા અનુચ્છેદ મુજબ રાજ્ય વિધાનમંડળમાં નાણાકીય ખરડાની ખાસ જોગવાઈ કરેલી છે? અનુચ્છેદ 207. વિત્ત વિધેયક પણ કહી શકાય. કયા અનુચ્છેદમાં રાજ્ય વિધાનસભાની ચૂંટણીની જોગવાઈ કરી છે? અનુચ્છેદ 170. કયા અનુચ્છેદમાં રાજ્ય વિધાનસભાની ચૂંટણીની જોગવાઈ કરી છે? અનુચ્છેદ 170. કયા અનુચ્છેદ મુજબ વિધાનમંડળમાં વાપરવાની ભાષા અંગેની જોગવાઈ છે? અનુચ્છેદ 210. કયા અનુચ્છેદ મુજબ વિધાનમંડળમાં વાપરવાની ભાષા અંગેની જોગવાઈ છે? અનુચ્છેદ 210. વિધાન પરિષદમાં કેટલા સભ્યો રાજ્યની માધ્યમિક શાળાથી નીચેની ન હોય તેવી શાળાઓમાં 3 વર્ષથી શિક્ષણ આપતા શિક્ષકોના બનેલા મતદાર મંડળ દ્વારા ચૂંટાઈને આવે છે? 1/12. વિધાન પરિષદમાં કેટલા સભ્યો રાજ્યની માધ્યમિક શાળાથી નીચેની ન હોય તેવી શાળાઓમાં 3 વર્ષથી શિક્ષણ આપતા શિક્ષકોના બનેલા મતદાર મંડળ દ્વારા ચૂંટાઈને આવે છે? 1/12. રાજ્ય વિધાન મંડળની બેઠકો ક્યારે ક્યારે ખાલી થઈ શકે છે? કોઈ વ્યક્તિ રાજ્ય વિધાન મંડળના એક સાથે બંને ગૃહમાં સભ્ય રહી શકે નહીં. આવી સ્થિતિમાં કોઈપણ એક ગૃહની બેઠક ખાલી કરવી પડશે. 2 કે તેથી વધુ રાજ્યના વિધાન મંડળમાં ચૂંટાય તો રાષ્ટ્રપતિ દ્વારા નક્કી કરેલ નિયમ મુજબ એક જ બેઠક પસંદ કરવી પડે. તથા સ્વેચ્છાએ કોઈ સભ્ય અધ્યક્ષ અથવા સભાપતિને રાજીનામું આપે તો બેઠક ખાલી કરવી પડે. સભાની બેઠકમાં પરવાનગી વિના 60 દિવસ સુધી ગેરહાજર રહે તો બેઠક ખાલી ગણાશે. રાજ્ય વિધાન મંડળની બેઠકો ક્યારે ક્યારે ખાલી થઈ શકે છે? કોઈ વ્યક્તિ રાજ્ય વિધાન મંડળના એક સાથે બંને ગૃહમાં સભ્ય રહી શકે નહીં. આવી સ્થિતિમાં કોઈપણ એક ગૃહની બેઠક ખાલી કરવી પડશે. 2 કે તેથી વધુ રાજ્યના વિધાન મંડળમાં ચૂંટાય તો રાષ્ટ્રપતિ દ્વારા નક્કી કરેલ નિયમ મુજબ એક જ બેઠક પસંદ કરવી પડે. તથા સ્વેચ્છાએ કોઈ સભ્ય અધ્યક્ષ અથવા સભાપતિને રાજીનામું આપે તો બેઠક ખાલી કરવી પડે.
સભાની બેઠકમાં પરવાનગી વિના 60 દિવસ સુધી ગેરહાજર રહે તો બેઠક ખાલી ગણાશે. રાજ્ય વિધાનમંડળની બેઠકો ક્યારે ક્યારે ખાલી થઈ શકે? કોઈ વ્યક્તિ રાજ્ય વિધાનમંડળના એક સાથે બંને ગૃહમાં સભ્ય રહી શકે નહીં. આવી સ્થિતિમાં કોઈપણ એક ગૃહની બેઠક ખાલી કરવી પડશે. 2 કે તેથી વધુ રાજ્યના વિધાનમંડળમાં ચૂંટાય તો રાષ્ટ્રપતિ દ્વારા નક્કી કરેલ નિયમ મુજબ એક જ બેઠક પસંદ કરવી પડે. તથા સ્વેચ્છાએ કોઈ સભ્ય અધ્યક્ષ અથવા સભાપતિને રાજીનામું આપે તો બેઠક ખાલી કરવી પડે. સભાની બેઠકમાં પરવાનગી વિના 60 દિવસ સુધી ગેરહાજર રહે તો બેઠક ખાલી ગણાશે. રાજ્ય વિધાનમંડળની બેઠકો કયા અનુચ્છેદ મુજબ ખાલી થાય છે? અનુચ્છેદ 190. રાજ્ય વિધાનમંડળની બેઠકો કયા અનુચ્છેદ મુજબ ખાલી થાય છે? અનુચ્છેદ 190. વિધાનસભાઓની ચૂંટણીની બેઠકો કયા પ્રમાણમાં ફાળવવામાં આવે છે? વસ્તીના પ્રમાણમાં. વિધાનસભાઓની ચૂંટણીની બેઠકો કયા પ્રમાણમાં ફાળવવામાં આવે છે? વસ્તીના પ્રમાણમાં. હાલમાં કેટલામી વિધાનસભા કાર્યરત છે? 14મી વિધાનસભા. 23 જાન્યુઆરી 2018 થી 23 જાન્યુઆરી 2023. કયા અનુચ્છેદ મુજબ વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ માટેની જોગવાઈ કરી છે? અનુચ્છેદ 178. વિધાનસભાના સભ્ય પોતાના માંગથી જ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને ચૂંટી કાઢે છે. કયા અનુચ્છેદ મુજબ વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ માટેની જોગવાઈ કરી છે? અનુચ્છેદ 178. વિધાનસભાના સભ્ય પોતાના માંગથી જ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને ચૂંટી કાઢે છે. કયા અનુચ્છેદ મુજબ રાજ્ય વિધાનમંડળની કાર્યવાહી અંગે ન્યાયાલયો તપાસ કરી શકશે નહીં? અનુચ્છેદ 212. કયા અનુચ્છેદ મુજબ રાજ્ય વિધાનમંડળની કાર્યવાહી અંગે ન્યાયાલયો તપાસ કરી શકશે નહીં? અનુચ્છેદ 212. કયા અનુચ્છેદ મુજબ કોઈ ખરડો નાના ખરડો છે કે કેમ તેનો અંતિમ નિર્ણય વિધાનસભા અધ્યક્ષનો હશે? અનુચ્છેદ 199. કયા અનુચ્છેદ મુજબ કોઈ ખરડો નાના ખરડો છે કે કેમ તેનો અંતિમ નિર્ણય વિધાનસભા અધ્યક્ષનો હશે? અનુચ્છેદ 199. કયા અનુચ્છેદ મુજબ નાણાં વિધેયક સિવાય બીજા વિધેયકોને લગતી બાબતો પર વિધાન પરિષદની સત્તા પર નિયંત્રણની જોગવાઈ છે? અનુચ્છેદ 197. કયા અનુચ્છેદ મુજબ નાણાં વિધેયક સિવાય બીજા વિધેયકોને લગતી બાબતો પર વિધાન પરિષદની સત્તા પર નિયંત્રણની જોગવાઈ છે? અનુચ્છેદ 197. કયા અનુચ્છેદ મુજબ જ્યારે વિધાન પરિષદમાં સભાપતિનો હોદ્દો ખાલી હોય તો ઉપસભાપતિ સંભાળશે તથા ઉપસભાપતિનો હોદ્દો પણ ખાલી હશે તો રાજ્યપાલ નક્કી કરે તે સભ્ય સભાપતિ તરીકે કાર્ય કરશે? અનુચ્છેદ 184. પરંતુ જ્યારે સભાપતિ અને ઉપસભાપતિ બંને ગેરહાજર હોય તો વિધાન પરિષદ નક્કી કરે તે વ્યક્તિ સભાપતિ તરીકે ફરજ બજાવશે. કયા અનુચ્છેદ મુજબ જ્યારે વિધાન પરિષદમાં સભાપતિનો હોદ્દો ખાલી હોય તો ઉપસભાપતિ સંભાળશે તથા ઉપસભાપતિનો હોદ્દો પણ ખાલી હશે તો રાજ્યપાલ નક્કી કરે તે સભ્ય સભાપતિ તરીકે કાર્ય કરશે? અનુચ્છેદ 184. પરંતુ જ્યારે સભાપતિ અને ઉપસભાપતિ બંને ગેરહાજર હોય તો વિધાન પરિષદ નક્કી કરે તે વ્યક્તિ સભાપતિ તરીકે ફરજ બજાવશે. કોઈ સભ્ય શપથ લીધા વિના કાર્ય કરે તો તેને પ્રતિદિન કેટલો દંડ ભરવો પડે? 500 રૂપિયા. કોઈ સભ્ય શપથ લીધા વિના કાર્ય કરે તો તેને પ્રતિદિન કેટલો દંડ ભરવો પડે? 500 રૂપિયા. રાજ્યમાં વિધાન પરિષદની રચના કેવી રીતે થાય છે? અનુચ્છેદ. વિધાનસભાની કુલ સભ્ય સંખ્યાની બહુમતીથી અને સભામાં હાજર રહીને મત આપનારા સભ્યોની ઓછામાં ઓછી 2/3 બહુમતીથી વિધાન પરિષદની રચના કરી શકાય છે. જેની સંસદ દ્વારા કાયદાથી મંજૂરી જરૂરી છે અને તેને બંધારણીય સુધારો માનવામાં આવતો નથી. અનુચ્છેદ 169 મુજબ રાજ્યમાં વિધાન પરિષદની રચના કેવી રીતે થાય છે? અનુચ્છેદ. વિધાનસભાની કુલ સભ્ય સંખ્યાની બહુમતીથી અને સભામાં હાજર રહીને મત આપનારા સભ્યોની ઓછામાં ઓછી 2/3 બહુમતીથી વિધાન પરિષદની રચના કરી શકાય છે. જેની સંસદ દ્વારા કાયદાથી મંજૂરી જરૂરી છે અને તેને બંધારણીય સુધારો માનવામાં આવતો નથી. અનુચ્છેદ 169 મુજબ રાજ્ય વિધાનમંડળના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને શપથ કોણ લેવડાવે છે? શપથ લેવાના હોતા નથી. રાજ્ય વિધાનમંડળના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને શપથ કોણ લેવડાવે છે? શપથ લેવાના હોતા નથી. વિધાનસભામાં સીધી ચૂંટણીથી ચૂંટાયેલા વધુમાં વધુ કેટલા સભ્યો હોય? વધુમાં વધુ 500 અને ઓછામાં ઓછા 60. પરંતુ સિક્કિમ, ગોવા, અરુણાચલ પ્રદેશમાં 30 સભ્યોની વિધાનસભા પણ છે. મિઝોરમમાં 40 અને નાગાલેન્ડમાં 46 સભ્યોની વિધાનસભા પણ છે. વિધાનસભામાં સીધી ચૂંટણીથી ચૂંટાયેલા વધુમાં વધુ કેટલા સભ્યો હોય? વધુમાં વધુ 500 અને ઓછામાં ઓછા 60. પરંતુ સિક્કિમ, ગોવા, અરુણાચલ પ્રદેશમાં 30 સભ્યોની વિધાનસભા પણ છે. મિઝોરમમાં 40 અને નાગાલેન્ડમાં 46 સભ્યોની વિધાનસભા પણ છે. કયા અનુચ્છેદ મુજબ વિધાનસભાના અધ્યક્ષ અને વિધાન પરિષદના સભાપતિનો પગાર રાજ્યોની સંચિત નિધિ માંથી અપાય છે? પગાર કોણ નક્કી કરશે? અનુચ્છેદ 186. તેઓનો પગાર રાજ્ય વિધાનમંડળ દ્વારા નક્કી થાય છે. કયા અનુચ્છેદ મુજબ વિધાનસભાના અધ્યક્ષ અને વિધાન પરિષદના સભાપતિનો પગાર રાજ્યોની સંચિત નિધિ માંથી અપાય છે? પગાર કોણ નક્કી કરશે? અનુચ્છેદ 186. તેઓનો પગાર રાજ્ય વિધાનમંડળ દ્વારા નક્કી થાય છે. કયા અનુચ્છેદ મુજબ રાજ્યપાલની ભલામણ વિના અનુદાનની માંગણી કરી શકાશે નહીં? અનુચ્છેદ 203. કયા અનુચ્છેદ મુજબ રાજ્યપાલની ભલામણ વિના અનુદાનની માંગણી કરી શકાશે નહીં? અનુચ્છેદ 203. કયા અનુચ્છેદમાં રાજ્યના વિધાનમંડળના સભ્યની યોગ્યતાઓ દર્શાવવામાં આવી છે? અનુચ્છેદ 173. કયા અનુચ્છેદમાં રાજ્યના વિધાનમંડળના સભ્યની યોગ્યતાઓ દર્શાવવામાં આવી છે? અનુચ્છેદ 173. કયા અનુચ્છેદ મુજબ રાજ્યપાલ વિધાનસભામાં એક એંગ્લો ઇન્ડિયન સભ્યની નિમણૂક કરે છે? અનુચ્છેદ 333. કયા અનુચ્છેદ મુજબ રાજ્યપાલ વિધાનસભામાં એક એંગ્લો ઇન્ડિયન સભ્યની નિમણૂક કરે છે? અનુચ્છેદ 333.
વિધાન પરિષદ ધરાવતા રાજ્યોના નામ જણાવો. ઉત્તર પ્રદેશ ઉ, તેલંગાણા ત, મહારાષ્ટ્ર મ, આંધ્રપ્રદેશ એ, કર્ણાટક, બિહાર બી. રાજ્ય વિધાનમંડળના કોઈપણ ગૃહમાં વિચારાધીન ખરડો ગૃહોની સત્ર સમાપ્તિને કારણે રદ થશે કે નહીં? રદ થતો નથી. રાજ્ય વિધાનમંડળના કોઈપણ ગૃહમાં વિચારાધીન ખરડો ગૃહોની સત્ર સમાપ્તિને કારણે રદ થશે કે નહીં? રદ થતો નથી. હમણાં છેલ્લે કયા રાજ્યમાં વિધાન પરિષદ સમાપ્ત કરી છે? તમિલનાડુ. હમણાં છેલ્લે કયા રાજ્યમાં વિધાન પરિષદ સમાપ્ત કરી છે? તમિલનાડુ. કયા અનુચ્છેદ મુજબ રાજ્ય વિધાનમંડળમાં વિનિયોગ ખરડાની જોગવાઈ છે? અનુચ્છેદ 204. કયા અનુચ્છેદ મુજબ રાજ્ય વિધાનમંડળમાં વિનિયોગ ખરડાની જોગવાઈ છે? અનુચ્છેદ 204. કયા અનુચ્છેદ મુજબ રાજ્યપાલ દરેક વર્ષ માટે વિધાનમંડળ સમક્ષ તે વર્ષની આવક જાવકનો હિસાબ રજૂ કરશે જેને વાર્ષિક નાણાકીય પત્રકો અથવા બજેટ કહે છે? અનુચ્છેદ 202. કયા અનુચ્છેદ મુજબ રાજ્યપાલ દરેક વર્ષ માટે વિધાનમંડળ સમક્ષ તે વર્ષની આવક જાવકનો હિસાબ રજૂ કરશે જેને વાર્ષિક નાણાકીય પત્રકો અથવા બજેટ કહે છે? અનુચ્છેદ 202. વિધાન પરિષદમાં કેટલા સભ્યો નગરપાલિકાઓ અને સ્થાનિક સત્તામંડળમાંથી આવે છે? 1/3. વિધાન પરિષદમાં કેટલા સભ્યો નગરપાલિકાઓ અને સ્થાનિક સત્તામંડળમાંથી આવે છે? 1/3. વિધાનસભાના સભ્ય રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લઈ શકે કે નહીં? લઈ શકે. વિધાનસભાના સભ્ય રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લઈ શકે કે નહીં? લઈ શકે. કયા અનુચ્છેદ મુજબ દરેક વસ્તી ગણતરી પછી વિધાનસભાની બેઠકોની ફેરગોઠવણી થાય છે? અનુચ્છેદ 170. કયા અનુચ્છેદ મુજબ દરેક વસ્તી ગણતરી પછી વિધાનસભાની બેઠકોની ફેરગોઠવણી થાય છે? અનુચ્છેદ 170. રાજ્ય વિધાનમંડળના સભ્યના વિશેષ અધિકારો જણાવો. સભ્યને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. સભ્યની દીવાની બાબતોમાં ધરપકડમાંથી મુક્તિ આપવામાં આવેલી છે અને તે સભ્યને સાક્ષીના રૂપમાં કોર્ટમાં હાજર રહેવાની મુક્તિ આપવામાં આવેલી છે. રાજ્ય વિધાનમંડળના સભ્યના વિશેષ અધિકારો જણાવો. સભ્યને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. સભ્યની દીવાની બાબતોમાં ધરપકડમાંથી મુક્તિ આપવામાં આવેલી છે અને તે સભ્યને સાક્ષીના રૂપમાં કોર્ટમાં હાજર રહેવાની મુક્તિ આપવામાં આવેલી છે. ગુજરાતના પ્રથમ મહિલા કાર્યકારી અધ્યક્ષ કોણ હતા? નીમાબેન આચાર્ય. ગુજરાતના પ્રથમ મહિલા કાર્યકારી અધ્યક્ષ કોણ હતા? નીમાબેન આચાર્ય. કયા અનુચ્છેદમાં રાજ્ય વિધાનમંડળના સંગઠન રચના વિશે ચર્ચા કરેલી છે? અનુચ્છેદ 168 212. કયા અનુચ્છેદમાં રાજ્ય વિધાનમંડળના સંગઠન રચના વિશે ચર્ચા કરેલી છે? અનુચ્છેદ 168 212. કયા અનુચ્છેદ મુજબ રાજ્ય વિધાનમંડળના સભ્યના પગાર અને ભથ્થાઓ અપાય છે? કયા કાયદા મુજબ? અનુચ્છેદ 195. રાજ્ય વિધાનમંડળના કાયદા દ્વારા. કયા અનુચ્છેદ મુજબ રાજ્ય વિધાનમંડળના સભ્યના પગાર અને ભથ્થાઓ અપાય છે? કયા કાયદા મુજબ? અનુચ્છેદ 195. રાજ્ય વિધાનમંડળના કાયદા દ્વારા. કયા અનુચ્છેદ મુજબ રાજ્ય વિધાનમંડળના સભ્યના પગાર અને ભથ્થાઓ અપાય છે? કયા કાયદા મુજબ? અનુચ્છેદ 195. રાજ્ય વિધાનમંડળના કાયદા દ્વારા. રાજ્ય વિધાનમંડળના સભ્યોની ગેરલાયકાતો જણાવો. અનુચ્છેદ 191 મુજબ લાભનું પદ ધરાવતો હોય, અસ્થિર મગજ હોય, દેવાળીઓ જાહેર થયેલો હોય, વિદેશી નાગરિકત્વ સ્વીકારેલ હોય, સંસદના કાયદાથી ગેરલાયક થયેલ હોય અને પક્ષપલટા કાયદાથી ગેરલાયક હોય. રાજ્ય વિધાનમંડળના સભ્યોની ગેરલાયકાતો જણાવો. અનુચ્છેદ 191 મુજબ લાભનું પદ ધરાવતો હોય, અસ્થિર મગજ હોય, દેવાળીઓ જાહેર થયેલો હોય, વિદેશી નાગરિકત્વ સ્વીકારેલ હોય, સંસદના કાયદાથી ગેરલાયક થયેલ હોય અને પક્ષપલટા કાયદાથી ગેરલાયક હોય. કયા અનુચ્છેદ મુજબ વિધાન પરિષદમાં સભાપતિને દૂર કરવાનો મુદ્દો વિચારણા હેઠળ હોય તો સભાપતિ તરીકે રહેશે નહીં? અનુચ્છેદ 185. પરંતુ તેઓને બોલવાનો અધિકાર છે. કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે. પ્રથમવારના મતદાનમાં ભાગ લઈ શકે છે. પરંતુ નિર્ણાયક મત ન આપી શકે. કયા અનુચ્છેદ મુજબ વિધાન પરિષદમાં સભાપતિને દૂર કરવાનો મુદ્દો વિચારણા હેઠળ હોય તો સભાપતિ તરીકે રહેશે નહીં? અનુચ્છેદ 185. પરંતુ તેઓને બોલવાનો અધિકાર છે. કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે. પ્રથમવારના મતદાનમાં ભાગ લઈ શકે છે. પરંતુ નિર્ણાયક મત ન આપી શકે. વિધાનમંડળના કયા ગૃહમાં અનામતની કોઈ જોગવાઈ નથી? વિધાન પરિષદમાં. બંધારણના કયા ભાગમાં રાજ્ય વિધાનમંડળના સંગઠન અને રચના વિશે ચર્ચા કરેલી છે? ભાગ 6. બંધારણના કયા ભાગમાં રાજ્ય વિધાનમંડળના સંગઠન અને રચના વિશે ચર્ચા કરેલી છે? ભાગ 6. કયા અનુચ્છેદ મુજબ જ્યારે વિધાનસભામાં અધ્યક્ષ અથવા ઉપાધ્યક્ષને દૂર કરવાના ઠરાવ પર વિચારણા ચાલતી હોય તો તે વખતે તેઓ અધ્યક્ષ સ્થાન લેશે નહીં? અનુચ્છેદ 181. તેઓ વિધાનસભામાં બોલી શકે છે. પ્રથમવારના મતદાનમાં ભાગ લઈ શકે છે. પરંતુ નિર્ણાયક મત નથી આપી શકતા. કયા અનુચ્છેદ મુજબ જ્યારે વિધાનસભામાં અધ્યક્ષ અથવા ઉપાધ્યક્ષને દૂર કરવાના ઠરાવ પર વિચારણા ચાલતી હોય તો તે વખતે તેઓ અધ્યક્ષ સ્થાન લેશે નહીં? અનુચ્છેદ 181. તેઓ વિધાનસભામાં બોલી શકે છે. પ્રથમવારના મતદાનમાં ભાગ લઈ શકે છે. પરંતુ નિર્ણાયક મત નથી આપી શકતા. કયા અનુચ્છેદ મુજબ વિધાન પરિષદના સભાપતિ અને ઉપસભાપતિને પરિષદમાં તમામ સભ્યોની બહુમતીથી પસાર કરેલા ઠરાવ દ્વારા દૂર કરી શકાય છે? અનુચ્છેદ 183. પરંતુ તેમાં 14 દિવસની નોટિસ આપવી પડે છે. કયા અનુચ્છેદ મુજબ વિધાન પરિષદના સભાપતિ અને ઉપસભાપતિને પરિષદમાં તમામ સભ્યોની બહુમતીથી પસાર કરેલા ઠરાવ દ્વારા દૂર કરી શકાય છે? અનુચ્છેદ 183. પરંતુ તેમાં 14 દિવસની નોટિસ આપવી પડે છે. રાજ્યની સમગ્ર વસ્તીનું પ્રતિનિધિત્વ કોણ કરે છે? વિધાનસભા. વિધાન પરિષદ રાજ્યમાં કોનું પ્રતિનિધિત્વ કરે છે?
કેટલાક વર્ગોનું. વિધાન પરિષદ રાજ્યમાં કોનું પ્રતિનિધિત્વ કરે છે? કેટલાક વર્ગોનું. વિધાનસભા અથવા વિધાન પરિષદના સભ્યને શપથ કોણ લેવડાવે છે? રાજ્યપાલ અથવા તેના દ્વારા નિયુક્ત કરાયેલ વ્યક્તિ. વિધાનસભા અથવા વિધાન પરિષદના સભ્યને શપથ કોણ લેવડાવે છે? રાજ્યપાલ અથવા તેના દ્વારા નિયુક્ત કરાયેલ વ્યક્તિ. વિધાનસભામાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે કયા પ્રમાણમાં બેઠકો અનામત રાખ? વસ્તીના પ્રમાણ. વિધાનસભામાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે કયા પ્રમાણમાં બેઠકો અનામત રાખવામાં આવે? વસ્તીના પ્રમાણમાં. કયા અનુચ્છેદમાં વિધાન પરિષદના સભાપતિ અને ઉપસભાપતિના હોદ્દાની જોગવાઈ કરી છે? કેવી રીતે આવે છે? અનુચ્છેદ 182. વિધાન પરિષદ ધરાવતા રાજ્યોમાં વિધાન પરિષદના સભ્યો પોતાનામાંથી જ 2 સભ્યોને સભાપતિ અને ઉપસભાપતિ તરીકે ચૂંટી કાઢે છે. કયા અનુચ્છેદમાં વિધાન પરિષદના સભાપતિ અને ઉપસભાપતિના હોદ્દાની જોગવાઈ કરી છે? કેવી રીતે આવે છે? અનુચ્છેદ 182. વિધાન પરિષદ ધરાવતા રાજ્યોમાં વિધાન પરિષદના સભ્યો પોતાનામાંથી જ 2 સભ્યોને સભાપતિ અને ઉપસભાપતિ તરીકે ચૂંટી કાઢે છે. જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951 મુજબ રાજ્ય વિધાનમંડળના સભ્ય બનવા માટેની ગેરલાયકાતો જણાવો. 2 વર્ષથી વધુની સજા થઈ હોય, ચૂંટણીમાં ભ્રષ્ટ આચરણ બદલ ગુનેગાર સાબિત થયો હોય, સરકારી કામોમાં અંગત ફાયદો શોધનાર હોય, લાભનું પદ ધરાવતો હોય, જેમાં 25% નિગમમાં ભાગીદારી હોય તો પણ લાભનું પદ ગણાય, સરકારી સેવામાંથી બરખાસ્ત કરેલ હોય, અસ્પૃશ્યતા દહેજ જેવા કુરિવાજો માટે ગુનેગાર હોય, ચૂંટણી ખર્ચ રજૂ કરવાનું ચૂકી ગયો હોય તો. જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951 મુજબ રાજ્ય વિધાનમંડળના સભ્ય બનવા માટેની ગેરલાયકાતો જણાવો. 2 વર્ષથી વધુની સજા થઈ હોય, ચૂંટણીમાં ભ્રષ્ટ આચરણ બદલ ગુનેગાર સાબિત થયો હોય, સરકારી કામોમાં અંગત ફાયદો શોધનાર હોય, લાભનું પદ ધરાવતો હોય, જેમાં 25% નિગમમાં ભાગીદારી હોય તો પણ લાભનું પદ ગણાય, સરકારી સેવામાંથી બરખાસ્ત કરેલ હોય, અસ્પૃશ્યતા દહેજ જેવા કુરિવાજો માટે ગુનેગાર હોય, ચૂંટણી ખર્ચ રજૂ કરવાનું ચૂકી ગયો હોય તો. 2 વર્ષથી વધુની સજા થઈ હોય, ચૂંટણીમાં ભ્રષ્ટ આચરણ બદલ ગુનેગાર સાબિત થયો હોય, સરકારી કામોમાં અંગત ફાયદો શોધનાર હોય, લાભનું પદ ધરાવતો હોય, જેમાં 25% નિગમમાં ભાગીદારી હોય તો પણ લાભનું પદ ગણાય, સરકારી સેવામાંથી બરખાસ્ત કરેલ હોય, અસ્પૃશ્યતા દહેજ જેવા કુરિવાજો માટે ગુનેગાર હોય, ચૂંટણી ખર્ચ રજૂ કરવાનું ચૂકી ગયો હોય તો. કયા અનુચ્છેદ મુજબ રાજ્યસભામાં હાજર રહીને મત આપનારના 2/3 બહુમતીથી પ્રસ્તાવ પસાર કરીને રાજ્યયાદીના કોઈ વિષય પર કાયદો બનાવવાની સત્તા સંસદને આપી શકાય છે? અનુચ્છેદ 249. કયા અનુચ્છેદ મુજબ રાજ્યસભામાં હાજર રહીને મત આપનારના 2/3 બહુમતીથી પ્રસ્તાવ પસાર કરીને રાજ્યયાદીના કોઈ વિષય પર કાયદો બનાવવાની સત્તા સંસદને આપી શકાય છે? અનુચ્છેદ 249. અધ્યક્ષના કાર્યો જણાવો. અધ્યક્ષ ગૃહની કાર્યવાહીનું નિયમન કરે છે, શિસ્તના આદેશનો ભંગ કરનારની સામે પગલાં ભરે છે, કોરમના અભાવે ગૃહને મોકૂફ રાખી શકે છે, વિધાનસભા અધ્યક્ષ માત્ર વિધાનસભાને જવાબદાર હોય છે, અધ્યક્ષ દ્વારા અપાયેલ કોઈ પણ નિર્ણયને કોઈ પણ અદાલતમાં પડકારી શકાતો નથી, નિર્ણાયક મત આપી શકે છે, ગૃહના સભ્યોની યોગ્યતા વિશે નિર્ણય લઈ શકે છે, તેઓ કાર્ય મંત્રણા સમિતિ, નિયમન સમિતિ અને સામાન્ય ઉદ્દેશ્ય સમિતિના અધ્યક્ષ હોય છે. અધ્યક્ષના કાર્યો જણાવો. અધ્યક્ષ ગૃહની કાર્યવાહીનું નિયમન કરે છે, શિસ્તના આદેશનો ભંગ કરનારની સામે પગલાં ભરે છે, કોરમના અભાવે ગૃહને મોકૂફ રાખી શકે છે, વિધાનસભા અધ્યક્ષ માત્ર વિધાનસભાને જવાબદાર હોય છે, અધ્યક્ષ દ્વારા અપાયેલ કોઈ પણ નિર્ણયને કોઈ પણ અદાલતમાં પડકારી શકાતો નથી, નિર્ણાયક મત આપી શકે છે, ગૃહના સભ્યોની યોગ્યતા વિશે નિર્ણય લઈ શકે છે, તેઓ કાર્ય મંત્રણા સમિતિ, નિયમન સમિતિ અને સામાન્ય ઉદ્દેશ્ય સમિતિના અધ્યક્ષ હોય છે. કયા અનુચ્છેદમાં રાજ્યની વિધાન પરિષદની રચનાની જોગવાઈ કરી છે, અને ચૂંટણીની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? 169. તેમજ રાજ્ય વિધાન પરિષદની ચૂંટણી અંગેની જોગવાઈ પણ છે. કયા અનુચ્છેદમાં રાજ્યની વિધાન પરિષદની રચનાની જોગવાઈ કરી છે, અને ચૂંટણીની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? 169. તેમજ રાજ્ય વિધાન પરિષદની ચૂંટણી અંગેની જોગવાઈ પણ છે. જો કોઈ રાજ્ય વિધાનમંડળની ચૂંટણીમાં ચૂંટાયેલો ઉમેદવાર પોતાની ડિપોઝિટ ગુમાવે તો એનો અર્થ શું થાય? ચૂંટણી લડવાવાળા ઉમેદવાર ઘણા વધુ હતા. જો કોઈ રાજ્ય વિધાનમંડળની ચૂંટણીમાં ચૂંટાયેલો ઉમેદવાર પોતાની ડિપોઝિટ ગુમાવે તો એનો અર્થ શું થાય? ચૂંટણી લડવાવાળા ઉમેદવાર ઘણા વધુ હતા. વિધાન પરિષદના સભાપતિ અને ઉપસભાપતિનું પદ ક્યારે ક્યારે ખાલી પડી શકે છે? જ્યારે તેઓ વિધાન પરિષદના સભ્ય ન રહે તો, સ્વેચ્છાએ સભાપતિ ઉપસભાપતિને તથા ઉપસભાપતિ સભાપતિને રાજીનામું આપે તો, અને સભ્યોના પૂર્ણ બહુમતીથી પસાર કરેલ ઠરાવ દ્વારા દૂર કરી શકાય પરંતુ 14 દિવસની નોટિસ આપવી જરૂરી. વિધાન પરિષદના સભાપતિ અને ઉપસભાપતિનું પદ ક્યારે ક્યારે ખાલી પડી શકે છે? જ્યારે તેઓ વિધાન પરિષદના સભ્ય ન રહે તો, સ્વેચ્છાએ સભાપતિ ઉપસભાપતિને તથા ઉપસભાપતિ સભાપતિને રાજીનામું આપે તો, અને સભ્યોના પૂર્ણ બહુમતીથી પસાર કરેલ ઠરાવ દ્વારા દૂર કરી શકાય પરંતુ 14 દિવસની નોટિસ આપવી જરૂરી. રાજ્ય વિધાન પરિષદમાં પસાર થયેલા ખરડાને વિધાનસભામાં નામંજૂર કરવામાં આવે તો શું થશે? ખરડાનો અંત આવશે. રાજ્ય વિધાન પરિષદમાં પસાર થયેલા ખરડાને વિધાનસભામાં નામંજૂર કરવામાં આવે તો શું થશે? ખરડાનો અંત આવશે. કયા અનુચ્છેદ મુજબ રાજ્ય વિધાનમંડળમાં બધા જ પ્રશ્નોનું નિરાકરણ હાજર તમામ સભ્યોના મતદાન દ્વારા બહુમતીથી કરવામાં આવશે? અનુચ્છેદ 189. તેમાં અધ્યક્ષ કે ઉપાધ્યક્ષ નિર્ણાયક મત આપી શકે છે. કયા અનુચ્છેદ મુજબ રાજ્ય વિધાનમંડળમાં બધા જ પ્રશ્નોનું નિરાકરણ હાજર તમામ સભ્યોના મતદાન દ્વારા બહુમતીથી કરવામાં આવશે? અનુચ્છેદ 189. તેમાં અધ્યક્ષ કે ઉપાધ્યક્ષ નિર્ણાયક મત આપી શકે છે. કયા અનુચ્છેદ મુજબ
કયા અનુચ્છેદમાં વિધાનમંડળના સભ્યોની ગેરલાયકાતો દર્શાવેલી છે? અનુચ્છેદ 191. કયા અનુચ્છેદમાં વિધાનમંડળના સભ્યોની ગેરલાયકાતો દર્શાવેલી છે? અનુચ્છેદ 191. કયા અનુચ્છેદ મુજબ રાજ્ય વિધાનમંડળમાં કોરમ ન થાય ત્યાં સુધી ગૃહ મોકૂફ અથવા નિલંબિત કરવાની ફરજ અધ્યક્ષ કે ઉપાધ્યક્ષની રહેશે? અનુચ્છેદ 189. કયા અનુચ્છેદ મુજબ રાજ્ય વિધાનમંડળમાં કોરમ ન થાય ત્યાં સુધી ગૃહ મોકૂફ અથવા નિલંબિત કરવાની ફરજ અધ્યક્ષ કે ઉપાધ્યક્ષની રહેશે? અનુચ્છેદ 189. કયા અનુચ્છેદ મુજબ નાના ખરડો માત્ર વિધાનસભામાં રજૂ કરી શકાય છે અને પછી વિધાન પરિષદમાં મોકલવામાં આવે છે? અનુચ્છેદ 198. તે મુજબ વિધાન પરિષદે 14 દિવસમાં ભલામણ સહિત પરત મોકલવો પડે અને ન મોકલે તો બંને ગૃહોમાં પસાર થયેલો ગણાશે. કયા અનુચ્છેદ મુજબ નાના ખરડો માત્ર વિધાનસભામાં રજૂ કરી શકાય છે અને પછી વિધાન પરિષદમાં મોકલવામાં આવે છે? અનુચ્છેદ 198. તે મુજબ વિધાન પરિષદે 14 દિવસમાં ભલામણ સહિત પરત મોકલવો પડે અને ન મોકલે તો બંને ગૃહોમાં પસાર થયેલો ગણાશે. કયા સુધારા વડે 2026 સુધી વિધાનસભાની બેઠકો સ્થગિત કરાઈ છે? 84મો સુધારો 2001 દ્વારા. કયા સુધારા વડે 2026 સુધી વિધાનસભાની બેઠકો સ્થગિત કરાઈ છે? 84મો સુધારો 2001 દ્વારા. કોઈ વિધેયકને રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવે ત્યારે શું થઈ શકે? અનુચ્છેદ. રાજ્યપાલ મંજૂરી આપી શકે અથવા મંજૂરી રોકી શકે અથવા રાજ્યપાલ તે ખરડો રાષ્ટ્રપતિની વિચારણા માટે અનામત રાખી શકે. કોઈ ખરડો બંધારણની સત્તામાં ઘટાડો કરતો હોય તો રાષ્ટ્રપતિની વિચારણા ફરજિયાત છે. નાના ખરડો ન હોય તો પુનર્વિચારણા માટે રાજ્યપાલ પરત મોકલી શકે છે. ફરીથી ગૃહોમાં પસાર થાય તો રાજ્યપાલ મંજૂરી આપવા માટે બંધાયેલ છે. અનુચ્છેદ 200 મુજબ કોઈ વિધેયકને રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવે ત્યારે શું થઈ શકે? અનુચ્છેદ. રાજ્યપાલ મંજૂરી આપી શકે અથવા મંજૂરી રોકી શકે અથવા રાજ્યપાલ તે ખરડો રાષ્ટ્રપતિની વિચારણા માટે અનામત રાખી શકે. કોઈ ખરડો બંધારણની સત્તામાં ઘટાડો કરતો હોય તો રાષ્ટ્રપતિની વિચારણા ફરજિયાત છે. નાના ખરડો ન હોય તો પુનર્વિચારણા માટે રાજ્યપાલ પરત મોકલી શકે છે. ફરીથી ગૃહોમાં પસાર થાય તો રાજ્યપાલ મંજૂરી આપવા માટે બંધાયેલ છે. અનુચ્છેદ 200 મુજબ રાજ્ય વિધાનમંડળના સભ્યોને શપથ કોણ લેવડાવે છે? રાજ્યપાલ અથવા તેમના દ્વારા નિયુક્ત વ્યક્તિ. રાજ્ય વિધાનમંડળના સભ્યોને શપથ કોણ લેવડાવે છે? રાજ્યપાલ અથવા તેમના દ્વારા નિયુક્ત વ્યક્તિ. રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ અથવા ઉપાધ્યક્ષ ક્યારે પદ છોડી શકે છે? અધ્યક્ષ પોતે વિધાનસભાના સભ્ય ન રહે તો. અધ્યક્ષ ઉપાધ્યક્ષને અને ઉપાધ્યક્ષ અધ્યક્ષને સ્વેચ્છાએ રાજીનામું આપે ત્યારે. વિધાનસભાના સભ્યોના પૂર્ણ બહુમતીથી પસાર કરેલા ઠરાવ દ્વારા દૂર કરવામાં આવે તો. પરંતુ તેમાં 14 દિવસની નોટિસ આપવી પડે. રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ અથવા ઉપાધ્યક્ષ ક્યારે પદ છોડી શકે છે? અધ્યક્ષ પોતે વિધાનસભાના સભ્ય ન રહે તો. અધ્યક્ષ ઉપાધ્યક્ષને અને ઉપાધ્યક્ષ અધ્યક્ષને સ્વેચ્છાએ રાજીનામું આપે ત્યારે. વિધાનસભાના સભ્યોના પૂર્ણ બહુમતીથી પસાર કરેલા ઠરાવ દ્વારા દૂર કરવામાં આવે તો. પરંતુ તેમાં 14 દિવસની નોટિસ આપવી પડે. વિધાન પરિષદમાં કેટલા સભ્યો વિધાનસભાના સભ્ય નથી તેવી વ્યક્તિ વિધાનસભાના સભ્યો દ્વારા ચૂંટાઈને આવે છે? 1/3. વિધાન પરિષદમાં કેટલા સભ્યો વિધાનસભાના સભ્ય નથી તેવી વ્યક્તિ વિધાનસભાના સભ્યો દ્વારા ચૂંટાઈને આવે છે? 1/3. રાજ્ય વિધાનમંડળના સભ્યોની યોગ્યતા જણાવો. અનુચ્છેદ. શપથ લેવા પડે. ભારતનો નાગરિક હોવો જોઈએ. વિધાનસભા માટે ઓછામાં ઓછી 25 વર્ષ ઉંમર હોવી જોઈએ. વિધાન પરિષદ માટે ઓછામાં ઓછી 30 વર્ષ ઉંમર હોવી જોઈએ. અનુચ્છેદ 173 મુજબ રાજ્ય વિધાનમંડળના સભ્યોની યોગ્યતા જણાવો. અનુચ્છેદ. શપથ લેવા પડે. ભારતનો નાગરિક હોવો જોઈએ. વિધાનસભા માટે ઓછામાં ઓછી 25 વર્ષ ઉંમર હોવી જોઈએ. વિધાન પરિષદ માટે ઓછામાં ઓછી 30 વર્ષ ઉંમર હોવી જોઈએ. અનુચ્છેદ 173 મુજબ કયા અનુચ્છેદ મુજબ રાજ્ય વિધાનમંડળના દરેક ગૃહોને અલગ સચિવાલય રહેશે? અનુચ્છેદ 187. કયા અનુચ્છેદ મુજબ રાજ્ય વિધાનમંડળના દરેક ગૃહોને અલગ સચિવાલય રહેશે? અનુચ્છેદ 187. ગુજરાતની પ્રથમ વિધાનસભાનો સમયગાળો જણાવો. બેઠકો કેટલી હતી? 1 મે 1960 1 માર્ચ 1962. 132 બેઠકો. ગુજરાતની પ્રથમ વિધાનસભાનો સમયગાળો જણાવો. બેઠકો કેટલી હતી? 1 મે 1960 1 માર્ચ 1962. 132 બેઠકો. ગુજરાતના પ્રથમ વિધાનસભાના અધ્યક્ષ કોણ હતા? કલ્યાણજી મહેતા. પછી માનસિંહજી રાણા આવ્યા હતા. ગુજરાતના પ્રથમ વિધાનસભાના અધ્યક્ષ કોણ હતા? કલ્યાણજી મહેતા. પછી માનસિંહજી રાણા આવ્યા હતા. કયા અનુચ્છેદ મુજબ વિધાન પરિષદના સભ્યોની સંખ્યા તે રાજ્યની વિધાનસભાની કુલ સંખ્યાના 1/3 કરતાં વધારે હશે નહીં? ઓછામાં ઓછી કેટલી હોય? અનુચ્છેદ 171. વિધાન પરિષદમાં ઓછામાં ઓછી સભ્ય સંખ્યા 40 હોય છે. કયા અનુચ્છેદ મુજબ વિધાન પરિષદના સભ્યોની સંખ્યા તે રાજ્યની વિધાનસભાની કુલ સંખ્યાના 1/3 કરતાં વધારે હશે નહીં? ઓછામાં ઓછી કેટલી હોય? અનુચ્છેદ 171. વિધાન પરિષદમાં ઓછામાં ઓછી સભ્ય સંખ્યા 40 હોય છે. કયા અનુચ્છેદ મુજબ વિધાનસભાના વિસર્જન પછી પણ અધ્યક્ષ પોતાનું પદ છોડતા નથી જ્યાં સુધી નવી ચૂંટાયેલી વિધાનસભાનું પ્રથમ અધિવેશન ન મળે? અનુચ્છેદ 179. કયા અનુચ્છેદ મુજબ વિધાનસભાના વિસર્જન પછી પણ અધ્યક્ષ પોતાનું પદ છોડતા નથી જ્યાં સુધી નવી ચૂંટાયેલી વિધાનસભાનું પ્રથમ અધિવેશન ન મળે? અનુચ્છેદ 179. કયા અનુચ્છેદ મુજબ વિધાનમંડળમાં ચર્ચા વિચારણા પર નિયંત્રણની જોગવાઈ કરી છે? અનુચ્છેદ 211. કયા અનુચ્છેદ મુજબ વિધાનમંડળમાં ચર્ચા વિચારણા પર નિયંત્રણની જોગવાઈ કરી છે? અનુચ્છેદ 211. વિધાન પરિષદના કાર્યકાળ વિશે જણાવો.
વિધાન પરિષદ સ્થાયી ગૃહ છે, જેના 1/3 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે. દરેક સભ્યોનો કાર્યકાળ 6 વર્ષ હોય છે. વિધાન પરિષદના કાર્યકાળ વિશે જણાવો. વિધાન પરિષદ સ્થાયી ગૃહ છે, જેના 1/3 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે. દરેક સભ્યોનો કાર્યકાળ 6 વર્ષ હોય છે. વિધાનસભામાં પ્રોટેમ સ્પીકરને શપથ કોણ લેવડાવે છે? રાજ્યપાલ. વિધાનસભામાં પ્રોટેમ સ્પીકરને શપથ કોણ લેવડાવે છે? રાજ્યપાલ. વિધાનસભાની સૌથી વધુ બેઠકો કયા રાજ્યમાં છે? ઉત્તર પ્રદેશ 403. વિધાનસભાઓની રચના કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે? અનુચ્છેદ 170. વિધાનસભાઓની રચના કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે? અનુચ્છેદ 170. રાજ્યની વિધાનસભાની રચનાની જોગવાઈ કયા અનુચ્છેદમાં દર્શાવેલી છે? અનુચ્છેદ 170. રાજ્યની વિધાનસભાની રચનાની જોગવાઈ કયા અનુચ્છેદમાં દર્શાવેલી છે? અનુચ્છેદ 170. રાજ્ય વિધાનમંડળની શક્તિઓ પર નિયંત્રણ કઈ કઈ રીતે હોય છે તે જણાવો. રાજ્ય દ્વારા રાષ્ટ્રપતિના વિચાર માટે મોકલેલો ખરડો ત્યારે જ કાયદો બનશે જ્યારે રાષ્ટ્રપતિ મંજૂરી આપે છે. રાજ્યમાં બંધારણીય તંત્રની નિષ્ફળતાની સ્થિતિમાં રાષ્ટ્રપતિ તે રાજ્યની વિધાનસભાનું વિસર્જન કરી શકે છે. રાજ્યયાદીના કોઈ વિષય પર કાયદો બનાવવાની સત્તા સંસદને આપી શકાય છે. કટોકટીના સમયમાં રાજ્યયાદીના વિષય પર કાયદો બનાવવાની સત્તા સંસદને આપી શકાય છે અને રાજ્યયાદીના કેટલાક વિષયોમાં રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી વગર કાયદો બનાવી શકાતો નથી. રાજ્ય વિધાનમંડળની શક્તિઓ પર નિયંત્રણ કઈ કઈ રીતે હોય છે તે જણાવો. રાજ્ય દ્વારા રાષ્ટ્રપતિના વિચાર માટે મોકલેલો ખરડો ત્યારે જ કાયદો બનશે જ્યારે રાષ્ટ્રપતિ મંજૂરી આપે છે. રાજ્યમાં બંધારણીય તંત્રની નિષ્ફળતાની સ્થિતિમાં રાષ્ટ્રપતિ તે રાજ્યની વિધાનસભાનું વિસર્જન કરી શકે છે. રાજ્યયાદીના કોઈ વિષય પર કાયદો બનાવવાની સત્તા સંસદને આપી શકાય છે. કટોકટીના સમયમાં રાજ્યયાદીના વિષય પર કાયદો બનાવવાની સત્તા સંસદને આપી શકાય છે અને રાજ્યયાદીના કેટલાક વિષયોમાં રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી વગર કાયદો બનાવી શકાતો નથી. રાજ્યનો નાણાં ખરડો માત્ર ક્યાં રજૂ થાય છે? વિધાનસભામાં જ. વિધાન પરિષદના સભ્યોની ચૂંટણી કેવી રીતે થાય છે? અપ્રત્યક્ષ રૂપથી, આનુપાતિક પ્રતિનિધિત્વ અને એકલ સંક્રમણની પદ્ધતિ દ્વારા. વિધાન પરિષદના સભ્યોની ચૂંટણી કેવી રીતે થાય છે? અપ્રત્યક્ષ રૂપથી, આનુપાતિક પ્રતિનિધિત્વ અને એકલ સંક્રમણની પદ્ધતિ દ્વારા. વિધાન પરિષદમાં કેટલા સભ્યો રાજ્યપાલ દ્વારા સાહિત્ય વિજ્ઞાન વગેરે ક્ષેત્રોમાંથી મોકલવામાં આવે છે? 1/6. વિધાન પરિષદમાં કેટલા સભ્યો રાજ્યપાલ દ્વારા સાહિત્ય વિજ્ઞાન વગેરે ક્ષેત્રોમાંથી મોકલવામાં આવે છે? 1/6. રાજ્ય મંત્રીપરિષદ કોને જવાબદાર હોય છે? વિધાનસભાને. રાજ્ય મંત્રીપરિષદ કોને જવાબદાર હોય છે? વિધાનસભાને. કયા અનુચ્છેદ મુજબ રાજ્યમાં વિધાન પરિષદની નાબૂદી અથવા રચના થાય છે? અનુચ્છેદ 169. કયા અનુચ્છેદ મુજબ રાજ્યમાં વિધાન પરિષદની નાબૂદી અથવા રચના થાય છે? અનુચ્છેદ 169. વિધાન પરિષદમાં કેટલા સભ્યો રાજ્યમાં રહેતા ઓછામાં ઓછા 3 વર્ષના સ્નાતકો હોય છે? 1/12. વિધાન પરિષદમાં કેટલા સભ્યો રાજ્યમાં રહેતા ઓછામાં ઓછા 3 વર્ષના સ્નાતકો હોય છે? 1/12. કયા અનુચ્છેદ મુજબ રાજ્યમાં બંને ગૃહો દ્વારા કોઈ વિધેયકને રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવે છે? અનુચ્છેદ 200. કયા અનુચ્છેદ મુજબ રાજ્યમાં બંને ગૃહો દ્વારા કોઈ વિધેયકને રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવે છે? અનુચ્છેદ 200. કયા અનુચ્છેદ મુજબ વિધાનસભા અને વિધાન પરિષદના સભ્ય ગેરલાયક છે કે નહીં તે પ્રશ્નનો નિર્ણય રાજ્યપાલ ચૂંટણી પંચની સલાહથી કરે છે? અનુચ્છેદ 192. પરંતુ 10મી અનુસૂચિની જોગવાઈ હેઠળ કોઈ સભ્ય ગેરલાયક ઠરે તો બધી સત્તા વિધાનસભામાં અધ્યક્ષ અને વિધાન પરિષદમાં સભાપતિની રહેશે. કયા અનુચ્છેદ મુજબ વિધાનસભા અને વિધાન પરિષદના સભ્ય ગેરલાયક છે કે નહીં તે પ્રશ્નનો નિર્ણય રાજ્યપાલ ચૂંટણી પંચની સલાહથી કરે છે? અનુચ્છેદ 192. પરંતુ 10મી અનુસૂચિની જોગવાઈ હેઠળ કોઈ સભ્ય ગેરલાયક ઠરે તો બધી સત્તા વિધાનસભામાં અધ્યક્ષ અને વિધાન પરિષદમાં સભાપતિની રહેશે. કયા અનુચ્છેદ મુજબ વિધાનસભા અને વિધાન પરિષદના સભ્ય ગેરલાયક છે કે નહીં તે પ્રશ્નનો નિર્ણય રાજ્યપાલ ચૂંટણી પંચની સલાહથી કરે છે? અનુચ્છેદ 192. પરંતુ 10મી અનુસૂચિની જોગવાઈ હેઠળ કોઈ સભ્ય ગેરલાયક ઠરે તો બધી સત્તા વિધાનસભામાં અધ્યક્ષ અને વિધાન પરિષદમાં સભાપતિની રહેશે. કયા અનુચ્છેદ મુજબ વિધાનમંડળના સભ્યોના વિશેષ અધિકારો દર્શાવેલા છે? અનુચ્છેદ 194. જેમાં જણાવ્યું છે કે વિધાનમંડળનો સભ્ય વિધાનમંડળમાં કંઈ પણ કહે અથવા મતદાન કરે તો ન્યાયાલયને જવાબ આપવા બંધાયેલો નથી. કયા અનુચ્છેદ મુજબ વિધાનમંડળના સભ્યોના વિશેષ અધિકારો દર્શાવેલા છે? અનુચ્છેદ 194. જેમાં જણાવ્યું છે કે વિધાનમંડળનો સભ્ય વિધાનમંડળમાં કંઈ પણ કહે અથવા મતદાન કરે તો ન્યાયાલયને જવાબ આપવા બંધાયેલો નથી. કયા અનુચ્છેદ મુજબ રાજ્યપાલ દ્વારા રાષ્ટ્રપતિની વિચારણા માટે રાખેલા ખરડાઓ અંગેની જોગવાઈ છે? અનુચ્છેદ 201. કયા અનુચ્છેદ મુજબ રાજ્યપાલ દ્વારા રાષ્ટ્રપતિની વિચારણા માટે રાખેલા ખરડાઓ અંગેની જોગવાઈ છે? અનુચ્છેદ 201. કયા અનુચ્છેદ મુજબ વિધાનસભા અથવા વિધાન પરિષદના દરેક સભ્યને તેની બેઠક સંભાળતા પહેલાં શપથ લેવા પડે છે? અનુચ્છેદ 188. કયા અનુચ્છેદ મુજબ વિધાનસભા અથવા વિધાન પરિષદના દરેક સભ્યને તેની બેઠક સંભાળતા પહેલાં શપથ લેવા પડે છે? અનુચ્છેદ 188. રાજ્ય વિધાનમંડળમાં રજૂ કરાયેલ ખરડો નાણાં ખરડો છે કે નહીં તેનો અંતિમ નિર્ણય કોણ કરે છે? વિધાનસભા અધ્યક્ષ. કયા અનુચ્છેદ મુજબ રાજ્ય વિધાનમંડળમાં લેખાનુદાનની જોગવાઈ કરી છે? અનુચ્છેદ 206. કયા અનુચ્છેદ મુજબ રાજ્ય વિધાનમંડળમાં લેખાનુદાનની જોગવાઈ કરી છે? અનુચ્છેદ 206.
કયા અનુચ્છેદ મુજબ સામાન્ય વિધેયકોને લગતી વિધાન પરિષદની સત્તા પર કયા કયા નિયંત્રણ છે? અનુચ્છેદ 197. જ્યારે કોઈ વિધેયક વિધાન પરિષદ પાસે આવે ત્યારે તે નામંજૂર કરે અથવા વિધાન પરિષદ પાસે 3 મહિના કરતાં વધુ સમય પડ્યો રહે અથવા વિધાનસભાને સંમત ન હોય તેવા સુધારા સાથે પસાર કરી તો સુધારા સાથે અથવા સુધારા વિના પરિષદને પરત મોકલવામાં આવે છે. બીજી વાર પણ પરિષદ આ વિધેયકને નામંજૂર કર અથવા ફરીથી 1 મહિના કરતાં વધુ પડી રહે અથવા વિધાનસભા સંમત ન હોય તેવા સુધારા સાથે પસાર થાય તો તે ખરડો બંને ગૃહમાંથી પસાર થયેલો ગણાશે. આ પ્રક્રિયા સામાન્ય વિધેયકને લાગુ પડે છે, નાણાં ખરડાને લાગુ પડતી નથી. કયા અનુચ્છેદ મુજબ સામાન્ય વિધેયકોને લગતી વિધાન પરિષદની સત્તા પર કયા કયા નિયંત્રણ છે? અનુચ્છેદ 197. જ્યારે કોઈ વિધેયક વિધાન પરિષદ પાસે આવે ત્યારે તે નામંજૂર કરે અથવા વિધાન પરિષદ પાસે 3 મહિના કરતાં વધુ સમય પડ્યો રહે અથવા વિધાનસભાને સંમત ન હોય તેવા સુધારા સાથે પસાર કરી તો સુધારા સાથે અથવા સુધારા વિના પરિષદને પરત મોકલવામાં આવે છે. બીજી વાર પણ પરિષદ આ વિધેયકને નામંજૂર કર અથવા ફરીથી 1 મહિના કરતાં વધુ પડી રહે અથવા વિધાનસભા સંમત ન હોય તેવા સુધારા સાથે પસાર થાય તો તે ખરડો બંને ગૃહમાંથી પસાર થયેલો ગણાશે. આ પ્રક્રિયા સામાન્ય વિધેયકને લાગુ પડે છે, નાણાં ખરડાને લાગુ પડતી નથી. કયા અનુચ્છેદ મુજબ રાજ્યના વિધાનમંડળના કોઈપણ ગૃહનું અધિવેશન બોલાવવા કોરમ 10 સભ્યો અથવા ગૃહની કુલ સંખ્યાના 1/10 બેમાંથી જે વધુ હોય તે હશે? અનુચ્છેદ 189. કયા અનુચ્છેદ મુજબ રાજ્યના વિધાનમંડળના કોઈપણ ગૃહનું અધિવેશન બોલાવવા કોરમ 10 સભ્યો અથવા ગૃહની કુલ સંખ્યાના 1/10 બેમાંથી જે વધુ હોય તે હશે? અનુચ્છેદ 189. કયા અનુચ્છેદ મુજબ પ્રધાનમંડળની બેઠક ચાલુ ન હોય ત્યારે વટહુકમ બહાર પાડવાની રાજ્યપાલની સત્તા છે? અનુચ્છેદ 213. કયા અનુચ્છેદ મુજબ પ્રધાનમંડળની બેઠક ચાલુ ન હોય ત્યારે વટહુકમ બહાર પાડવાની રાજ્યપાલની સત્તા છે? અનુચ્છેદ 213. વિધાનસભાના કાર્યકાળ કેટલો છે? કટોકટીમાં શું થઈ શકે? વિધાનસભાનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે, પરંતુ કટોકટી સમયે સંસદ કાયદો બનાવી વિધાનસભાની મુદત એક સમયમાં 1 વર્ષ માટે વધારી શકે છે. કટોકટી પછી આ મુદત માત્ર 6 મહિના સુધી લાગુ રહેશે. વિધાનસભાના કાર્યકાળ કેટલો છે? કટોકટીમાં શું થઈ શકે? વિધાનસભાનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે, પરંતુ કટોકટી સમયે સંસદ કાયદો બનાવી વિધાનસભાની મુદત એક સમયમાં 1 વર્ષ માટે વધારી શકે છે. કટોકટી પછી આ મુદત માત્ર 6 મહિના સુધી લાગુ રહેશે. રાજ્ય વિધાનમંડળના સભ્યોને શપથ કોણ લેવડાવે છે? પ્રોટેમ સ્પીકર. રાજ્ય વિધાનમંડળના સભ્યોને શપથ કોણ લેવડાવે છે? પ્રોટેમ સ્પીકર. ગુજરાતમાં વિધાનસભાની બેઠકો કેટલી છે? 182. ગુજરાતમાં વિધાનસભાની બેઠકો કેટલી છે? 182. કયા અનુચ્છેદમાં રાજ્યના વિધાનમંડળની મુદત અંગેની જોગવાઈ કરી છે? અનુચ્છેદ 172. કયા અનુચ્છેદમાં રાજ્યના વિધાનમંડળની મુદત અંગેની જોગવાઈ કરી છે? અનુચ્છેદ 172. કયા અનુચ્છેદ મુજબ વિધાનસભામાં અધ્યક્ષનું પદ ખાલી પડે તો ઉપાધ્યક્ષ સંભાળશે અને ઉપાધ્યક્ષનું પદ ખાલી પડે તો રાજ્યપાલ નક્કી કરે તે સભ્ય અધ્યક્ષતા સંભાળશે? અનુચ્છેદ 180. પરંતુ જ્યારે સભાની બેઠકમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંને ગેરહાજર હશે તો સભાના નિયમો દ્વારા નક્કી કરેલ વ્યક્તિ અધ્યક્ષ તરીકે કાર્ય કરશે. કયા અનુચ્છેદ મુજબ વિધાનસભામાં અધ્યક્ષનું પદ ખાલી પડે તો ઉપાધ્યક્ષ સંભાળશે અને ઉપાધ્યક્ષનું પદ ખાલી પડે તો રાજ્યપાલ નક્કી કરે તે સભ્ય અધ્યક્ષતા સંભાળશે? અનુચ્છેદ 180. પરંતુ જ્યારે સભાની બેઠકમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંને ગેરહાજર હશે તો સભાના નિયમો દ્વારા નક્કી કરેલ વ્યક્તિ અધ્યક્ષ તરીકે કાર્ય કરશે. કયા અનુચ્છેદ મુજબ વિધાનસભામાં અધ્યક્ષનું પદ ખાલી પડે તો ઉપાધ્યક્ષ સંભાળશે અને ઉપાધ્યક્ષનું પદ ખાલી પડે તો રાજ્યપાલ નક્કી કરે તે સભ્ય અધ્યક્ષતા સંભાળશે? અનુચ્છેદ 180. પરંતુ જ્યારે સભાની બેઠકમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંને ગેરહાજર હશે તો સભાના નિયમો દ્વારા નક્કી કરેલ વ્યક્તિ અધ્યક્ષ તરીકે કાર્ય કરશે. રાજ્ય વિધાનમંડળના વિશેષાધિકારો જણાવો. રાજ્ય વિધાનમંડળ પોતાની કાર્યવાહી સ્વતંત્ર રીતે ચલાવી શકે છે. રાજ્ય વિધાનમંડળ પોતાની કાર્યવાહી પ્રકાશિત કરી શકે છે અને રાજ્ય વિધાનમંડળમાં બહારના વ્યક્તિઓને ગૃહમાંથી બહાર નીકળવાનો આદેશ તથા દંડ આપી શકે છે. રાજ્ય વિધાનમંડળના વિશેષાધિકારો જણાવો. રાજ્ય વિધાનમંડળ પોતાની કાર્યવાહી સ્વતંત્ર રીતે ચલાવી શકે છે. રાજ્ય વિધાનમંડળ પોતાની કાર્યવાહી પ્રકાશિત કરી શકે છે અને રાજ્ય વિધાનમંડળમાં બહારના વ્યક્તિઓને ગૃહમાંથી બહાર નીકળવાનો આદેશ તથા દંડ આપી શકે છે. રાજ્યપાલ દ્વારા રાષ્ટ્રપતિની વિચારણા માટે ખરડો મોકલવામાં આવે ત્યારે શું થઈ શકે? અનુચ્છેદ. ત્યારે રાષ્ટ્રપતિ મંજૂરી આપી શકે છે અથવા રોકી રાખે છે. અને નાણાં વિધેયક ન હોય તો પુનઃવિચાર માટે મોકલે છે ત્યારે ફરીથી બંને ગૃહોમાંથી પસાર થાય તો પણ રાષ્ટ્રપતિ મંજૂરી આપવા બંધાયેલા નથી. અનુચ્છેદ 201 મુજબ રાજ્યપાલ દ્વારા રાષ્ટ્રપતિની વિચારણા માટે ખરડો મોકલવામાં આવે ત્યારે શું થઈ શકે? અનુચ્છેદ. ત્યારે રાષ્ટ્રપતિ મંજૂરી આપી શકે છે અથવા રોકી રાખે છે. અને નાણાં વિધેયક ન હોય તો પુનઃવિચાર માટે મોકલે છે ત્યારે ફરીથી બંને ગૃહોમાંથી પસાર થાય તો પણ રાષ્ટ્રપતિ મંજૂરી આપવા બંધાયેલા નથી. અનુચ્છેદ 201 મુજબ રાજ્ય મંત્રી પરિષદને કેવી રીતે હટાવી શકાય છે? વિધાનસભામાં મંત્રી પરિષદ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પસાર કરીને રાજ્ય મંત્રી પરિષદને કેવી રીતે હટાવી શકાય છે? વિધાનસભામાં મંત્રી પરિષદ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પસાર કરીને